વેલકમ ટુ માય ન્યू व्लॉग वीडियो। तो वेला वेला चलती कर नाखी मीन दादूभाई। तो दादूभाई तो जाए है अमदावाद इन दुकान नो सामान लेवा माटे। तो हम बेजा नेकळे ही रवि ने फोन कर्यो तो रवि तो ना बैठो है। तो रवि ने कीधुं तू आय सोंती सोंती ही अमे नेकळ्या। तो दादूभाई थी जाहे बस में अंदर कड़ी थी अमदावाद अने आपणे जाहु दुकाने। के टाइम ना बाइक ना अंदर पूरता था आवा ते आगला टायर में तो हवा एरा पूरी रह्या अने पाछला टायर में हवा पूरता था ते जोवामां आवी के आ पकाए वाल चेवो नाख्यो खाली जो खरा आ पकाए हाथे करी नाटक करीने एवो वाल नाख्यो ने मु राजाबेन बधा आही आही तूटी गया। आरे जो खाली हम वाल चेवो नाखे ना पॉपकॉर्न बधा होय जोवा तो ज्याता तो एमना भाई दुकान खोली थी तो ई ज्या खावा माटे આપણે ખાવા જવાનું જ છે વાગવામાં તો 1:30 વાગી ગયા છે। ખાવા આપણે જવાનું હતું પણ હારું બાઇક લાયા નહીં। બાઇક કંપની વહેલા પપ્પા ગયા હતા તે બાઇક પપ્પા લઈ ગયા છે। હવે કંપનીથી આપણે બાઇક લેવાનું હોય એટલા માટે ભાઈબંધ આવે છે કોલેજવાળા 2-3 જણા। તો એ આવે એટલે એમના બાઇકમાં બેસીને આપણે કંપની સુધી જાઉં અને કંપનીથી પછી મારવાળું બાઇક લઈને હું ખાવા જઈશ ને ખાઈને પાછો અહીંયા આવીશ। તો પ્લાનમાં ચેન્જ એ રીતનો હતો કે ઘરેથી જમીને આવી ગયો પાછો અને પછી પાછો ગયો તો બાઇક લેવા માટે। તે બ્લોગ બનાવવાનો બહુ ટાઈમ મળ્યો નહીં, જેટલો બનાવ્યો હતો એટલો તમને બતાવી દો આજના દિવસનો। આપણે જતા બાઇકને સર્વિસ કરાવતું તો હવે રવિ જોડે જઈને આપણે સર્વિસ કરાવતા એ બાઇકને। તો રવિ અત્યારે સર્વિસ કરાવે કે નહીં જોઈ લઈએ આપણે। બાઇક સર્વિસ કરાવવા આવ્યા હતા પણ રવિ પાડે છે ના, જેમ કે એને કાલ પમદાર ચોક રુદતલ જાવું હતું મિલવા મને મિલવા લઈ જાવ તો તે મી એને ના પાડી હતી। હું કહું મારે બહાર જાવું એટલે હું તો મિલવા નહીં આવતો। તો એને રી ચડી છે તે એરિયો મને તાર બાઇક સર્વિસ નહીં કરી આલતો। એનો ના પાડે છે એને ઊભો રહે પણ ના પાડે સર્વિસ કરી આલવાની। તો હવે આપણે કામ કરવું પડશે, હવે જાતે જ સર્વિસ કરવી પડશે આપણે। તો ફોન પકડ લઈને બેસી જઈએ। આજ આપણે કરશું આપણા બાઇકની સર્વિસ। આપણા કૌશિકભાઈ જો બાજુ ખેતીવાડી વાળા વેલા વેલા જો ખાલી વેલા ધંધો બંધ કરીને હેડી નીકળ્યા છે। હમણાં થેલા મારા પૈસા બહુ લઈને જાય છે, તમને રસ્તામાં મળે ને તો લૂંટ કરી લેજો। આપણે બહુ પૈસા વાળો હોય લૂંટી જ લેજો। મિનિમમ થેલાના અંદર 10 થી 50 હજાર રૂપિયા તો હોય જ છે, તો લૂંટી જ લેજો, રાખતો નહીં અમને। ખરાબ છે પાણીના ભરાવાના કારણે બધું પાક ખેર ગયું છે એટલે અમે અત્યારે એનું કારણ એવું છે કે અમારે પોતાની ખરાબ છે એટલે અત્યારે હાલ ઘરે જઈએ કેમ કે આગળ કાલ લેવાની છે પડી ગયેલી કે અમે ભલે આગળ ચલાવતા હોય અને અમે પણ ખેડૂતના દીકરા ખબર પડે છે અમને। તો અત્યારે એમને નુકસાન તો અત્યારે નુકસાનમાં ચાલી રહ્યા છે। અત્યારે ખેતીવાડીમાં અત્યારે બહુ નુકસાન આવે તમને બધાને ખબર છે। અને પહાડ જો અમારે ઋતિકભાઈ નાઠા હોય છે બાઇક લઈને જો હવે રવિએ તો સર્વિસ ના કરી આલ્યું તે આપણે જાતે હવે આપણે ટાયર ખોલીને બેસી ગયા છીએ। ટાયરમાં અવાજ આવતો ખાલી અવાજ કાઢવાનો હતો, બીજું કશું કામ નતું એટલે આપણે જાતે કામ કરવા બેસી ગયા છીએ। જેવું થાય એવું જાતે સર્વિસ કરીએ, જેટલું થાય એટલું કરી નાખીએ આપણે જાતે। બીજું કોઈ તો હતું નહીં, ખાલી લાઇનરમાં અવાજ બહુ આવતો હતો કે ખાલી એ અવાજ કાઢવાનો હતો તો લાઇનર આપણે સાફ કરી નાખીએ ને હવે આ સાફ કરી નાખ્યું। હવે જોઈએ બીજું બાઇકને ધોરાવવા માટે। તો બાઇકને ધોરાવવા માટે ગયા તો રાતે બરોબર નતું આવતું, મજા નથી આવતી એટલે ભાઈ ના ધોરાયો। આજના બ્લોગમાં આટલું જ, મળીએ બીજા નેક્સ્ટ બ્લોગના અંદર। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।